શ્રીકૃષ્ણ પુરુષોત્તમ વૃષસુતમ વર્ણિન્દ્રમેશેશ્વરમ તુઅંગે પીઠમ સુખમ કરુ સદભક્તવૃંદાચિતમ કારુણ્યમૃત સાગરમ મુનિવરે સંસેવિતા અંદ્રિયમ નિરાશસિત સૂક્ષ્મવાસ સમહમ ધ્યાયામિ ધર્મમ પ્રિયમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવા. જય શ્રી કૃષ્ણ સર્વે વાલા ભક્તજનોને. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વાત કરી રહ્યા છીએ. એમાં આપણે 4 ભાગ સુધી શ્રી કૃષ્ણ ભગવાનના ગીતાના ઉપદેશની વાતો જે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહેલી છે તે આપણે સાંભળીએ છીએ. આગળ આપણે જોયું કે કુંતા માતાના કહેવાથી યુદ્ધનું નક્કી થાય છે અને યુદ્ધમાં બધી વાત થઈ ગયા પછી સમાધાન માટે કૃષ્ણ ભગવાનનું ગયા, એમનું અપમાન થયું. વિષ્ટિના સમસ્ત પ્રયાસો પછી યુદ્ધ નક્કી થયું અને જ્યારે રણસંગ્રામની અંદર બંને સેના સામસામે આવી અને ગોઠવાઈ ગઈ છે એવા સમયની અંદર કૃષ્ણ ભગવાનને અર્જુન એમ કહે છે કે મારે જેમની સાથે યુદ્ધ કરવાનું છે એમને જોવા માટે થઈને મારો રથ આ કુરુક્ષેત્રના રણ મેદાનના મધ્ય ભાગની અંદર લઈ જાઓ એટલે હું બધાને જોઉં. એટલે કૃષ્ણ પરમાત્મા અર્જુનના રથને લઈને કુરુક્ષેત્રના મેદાનના મધ્ય ભાગમાં લઈને આવે છે. ત્યારે અર્જુન પોતાના સંબંધીઓને, ગુરુને, ભીષ્મ પિતામહને, મામાઓને, સુહદોને, સર્વે સગા સંબંધીઓને જોઈને એને મનની અંદર એવું થાય છે કે આને મારવાથી મને જો રાજ્ય મળતું હોય તો એ મારે નથી જોતું, અને એની અંદર કરુણતા અને વિષાદ ઉભરાઈ આવે છે. એને કારણે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે, યુદ્ધ તારો ધર્મ છે, તું ક્ષત્રિય છો. આ વાત આપણે આગળ સાંભળી છે 4 શ્લોક સુધી, અને 5મો શ્લોક આપણે વાંચ્યો છે અને 5મા શ્લોકથી આપણે આગળ આ વિડીયોમાં વાત કરવી છે. એટલે 5મો શ્લોક આપણે અહીંયા ફરીથી વાંચીએ છીએ અને પછી એનું જે ભાવાર્થ છે એ આપણે જોઈએ. માટે આ મહાનુભાવો ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું કલ્યાણકારી સમજુ છું. કેમ કે ગુરુજનોને હણીને આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ હું ભોગવીશ ને. હવે અહીંથી આ શ્લોકની અંદર કે અર્જુને કૃષ્ણ પરમાત્માને એવું કીધું કે આ બધાને મારવાથી મને જો રાજ્ય મળતું હોય તો એ રાજ્ય મારે શું કરવું છે? સંપત્તિ મળે, રાજ્ય મળે, બધું સુખ મળે, પણ જો આ સગા સંબંધીને હું મારી નાખું તો મારા મનની અંદર એક ડંખ તો રહેવાનો જ ને કે મેં મારા પિતામને મારી નાખ્યા, મેં મારા ગુરુને મારી નાખ્યા. એટલે આ સંપત્તિ છે, આ સુખ છે, મને આનંદ આપનારું કે શાંતિ આપનારું નહીં થાય. એના કરતાં આ બધાને માર્યા વગર હું રાજ્ય છોડીને ભિક્ષા માગીને મારો જીવન નિર્વાહ કરવાનું પસંદ કરું છું. આ લોકોને મારવાથી મને જો રાજ્ય મળતું હોય તો એ રાજ્ય મારે જોતું નથી. એટલે આના કરતાં અર્જુનનું કહેવું એવું છે કે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવો એ ઉત્તમ અર્જુનને લાગે છે.
હવે અહીં એવી પ્રતીતિ થાય છે કે ભગવાને કહેલા વચનો અર્જુનના હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે. અર્જુન મનમાં સમજે છે કે કૃષ્ણ મને અયોગ્ય આજ્ઞા કરે જ નહીં. એમ જાણવા છતાં પણ કૃષ્ણના વચનનો રણકાર એનો એ જ આવે છે, જરૂર મારી કંઈક ભૂલ થતી હશે. અર્જુનને એમ તો છે જ કે કૃષ્ણ ભગવાન મારા મિત્ર છે, એમ મારા ભાઈઓ મામા ભાઈના ભાઈઓમાં મારા સંબંધી પણ છે, તો કૃષ્ણ ભગવાન મારું અયોગ્ય કરે એવું તો બને જ નહીં. તો કૃષ્ણ ભગવાન મને જે કહે છે તો એની અંદર મારી કંઈક ભૂલ છે અને ભગવાન એ ભૂલને સુધારવા માંગતા હોય એવું લાગે છે. એવું અર્જુનને મનમાં થોડો વિચાર આવે. ઉત્તેજિતતાનો ઉશ્કેરાટ હતો તે થોડોક નરમ પડ્યો અને ઓછો થયેલો દેખાય છે. અર્જુનના અંતરમાં સોર રણકે છે કે મારે યુદ્ધ છોડ્યા વિના બીજો રસ્તો જ નથી. અર્જુન ઢીલો પડીને મારી પાસે આનાથી વધારે સારો રસ્તો હોય તો આ રસ્તો શા માટે લેવો? યુદ્ધ કર્યા વગર જો જીવન નિર્વાહ ચાલતો જ હોય અને જીવાતું જ હોય તો લોકોને મારીને યુદ્ધ શું કામ કરવું? મૂળ તો રાજ્ય માટે જ ને. રાજ્ય મારે જોઈએ કેટલું? મારે ખાવા તો મારે પેટનો ખાડો પૂરાય એટલું જ ખાવા જોઈએ છે ને. તો મારે આટલું મોટું પાપ મારા માથે શું કામ લેવું? એટલે કે બીજા રસ્તા છે તો આ યુદ્ધનો રસ્તો સારો નથી. એનો અર્થ એ છે કે બીજો રસ્તો હોય જ નહીં, કે યુદ્ધ કરતા ઉતરતો હોય તો વિચાર કરત. એટલે જે પહેલા નિશ્ચય હતો કે કોઈ પણ ઉપાય યુદ્ધ નહીં જ કરું એવું નક્કી અર્જુને કર્યું હતું, પણ ભગવાને એને સમજાવ્યા તો ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દની અસર થોડી થોડી થઈને આટલી ઢીલાશ આવી. વળી બીજી વાત, ગુરુજનોના લોહીથી ખરડાયેલા ભોગો હું ભોગવીશ એવી પરિસ્થિતિ મારે માટે અતિ પાપજનક અને શરમજનક છે, માટે હું યુદ્ધ નહીં કરું. વળી આગળના શ્લોકમાં મારે માટે બીજો રસ્તો જ નથી, માટે યુદ્ધ નહીં કરું. અને ત્રીજા સોપાનમાં ગુરુજનોના લોહીથી ખરડાયેલા ભોગોરૂપ દોષથી દોષિત અને મારે માટે એ અતિ દુષ્કર છે, માટે યુદ્ધ નહીં કરું એમ કહે છે. ભગવાને આગળ જે કહ્યું યુદ્ધ ન કરવું એ જે તારો નિર્ણય છે તે, અને એ શબ્દોથી જાણે પોતાનો બચાવ કરતો હોય તેમ અર્જુન કહે છે કે આ ભીષ્મ અને દ્રોણ મહાનુભાવો છે. અવસ્થામાં, પદમાં, વિદ્યાના અધ્યયનમાં, પ્રજ્ઞા, તપસ્યા અને અનુભવમાં તેઓ મહાન છે. બંને ઈચ્છા મૃત્યુ છે. ભીષ્મ તો બ્રહ્મચારી છે. પરમ તત્વ ભગવાન એના અનુભવી છે, બીજાને પરમ તત્વનો અનુભવ કરાવનારા છે. એમને મારવા તે સારું તો કેવી રીતે હોઈ શકે? પરંતુ એમને મારવા એ જ એક સંસ્કારી વ્યક્તિને શોભે નહીં એવું લાગે છે. આવા પુરુષોનો વધ કરવાથી સ્વર્ગ કેમ પ્રાપ્ત થઈ શકે? કીર્તિ પણ ન જ મળે. મને તો આવા મહાનુભાવોને મારવા એ જ અકીર્તિકર દેખાય છે. હવે અર્જુનને પોતાનો અભિપ્રાય સામે રાખીને કહે છે કે જો હું ભીષ્મ, દ્રોણ આદિક સાથે યુદ્ધ નહીં કરું તો દુર્યોધન એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે, મને રાજ્ય નહીં મળે. એટલું જ નહીં, મારો જીવન નિર્વાહ પણ કઠિન બનશે. ક્ષત્રિયને જે શોભે નહીં એવી ભિક્ષાવૃત્તિ મારે ગ્રહણ કરવી પડશે. પણ ભલે ક્ષત્રિય માટે નિંદિત એવી ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરવી પડે, પણ ગુરુજનોને મારવાથી ક્ષત્રિયને જે શોભે નહીં એવી ભિક્ષાવૃત્તિ મારે ગ્રહણ કરવી પડે, પણ ભલે ક્ષત્રિય માટે નિંદિત એવી ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરવી પડે, પણ ગુરુજનોને મારવા કરતા તેને હું વધારે કલ્યાણકારી માનું છું. અર્જુન કહે છે કે આવા એક તો ભગવાનના ભક્તને અપરાધ કરવો એ પણ એક મોટું પાપ બતાવ્યું, તો ભીષ્મ પિતા જેવા ભક્તને મારવા એ કેટલું મોટું પાપ થાય. એટલે અર્જુન એમ કહે છે કે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતા જેવા મહાન પુરુષોને મારવાનું પાપ મારે માથે નથી લેવું. આના કરતાં ભિક્ષાવૃત્તિ કરીને મારે જીવન નિર્વાહ કરવો એ સારો છે.
એટલે અર્જુન એને લીધે ના પાડે છે કે હવે હું યુદ્ધ નહીં કરું. આ પંક્તિમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભિક્ષા માગી ખાવું તેથી આ સંસારમાં મારે માટે એક પ્રકારનું અપમાન તિરસ્કાર થશે, લોકો નિંદા કરશે, તો પણ ગુરુજનને મારવાની અપેક્ષાએ તો તે કલ્યાણકારી જ છે. આમાંથી વધારે તો શું થશે કે અર્જુન પોતાના હક માટે લડ્યો નહીં અને ડરથી પોતાનું જે હક હતો એને છોડીને ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરે છે. તો લોકો મને એમ કહે છે કે અર્જુને કાયર થઈને યુદ્ધ ન કર્યું, પોતાના હક માટે પણ યુદ્ધ ન કર્યું. એટલું જ ને, આ બીજા બધા મરતા તો બચી જશે એવું મને દેખાય છે. હવે અર્જુન ભગવાનના વચનની તરફ દ્રષ્ટિ રાખીને કહે છે કે જો હું આપની આજ્ઞા અનુસાર યુદ્ધ કરું તો યુદ્ધમાં ગુરુજનોની હત્યાથી લોહીથી રંગાયેલા ભોગો ભોગવીશ. મને ભોગ મળશે પણ મુક્તિ નહીં મળે. અહીં કેટલાક વિચારકોનું એવું કહેવું છે કે અર્જુન જ્યારે ભીષ્મ દ્રોણ માટે પૂજનીય અને મહાનુભાવ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો તો આ મહાનુભાવોની અતીતની ઘટનાઓને યાદ આવવા લાગી. લાક્ષાગ્રહ દહન, દ્રૌપદી વસ્ત્રાહરણ વગેરે ઘટનાઓમાં આ બંને મહાપુરુષો ઉપસ્થિત હતા. મૌન બેઠા રહ્યા. અનર્થને અધિકારપૂર્વક રોકવામાં કોઈએ સાહસ બતાવ્યું નહીં. ક્યાં ચાલી ગઈ હતી ત્યારે એમની મહત્તા અને પૂજનીયતા આ વાતની યાદ દેવરાવતા હોય તેમ ભગવાન હસ્યા અને અર્જુનના આ શબ્દો પર કટાક્ષ કર્યો. શ્રી કૃષ્ણ કશું બોલ્યા નહીં, પણ અર્જુન હસવાનું તાત્પર્ય સમજી ગયો, કારણ કે સત્પુરુષો અકારણ હસતા નથી. હસવું એ મૂર્ખનું લક્ષણ છે. એમાં પણ ખુદ ભગવાન હસ્યા એ તો સત્પુરુષના પણ સ્વામી છે. અર્જુન ભગવાનનો આ કટાક્ષ બરાબર સમજી ગયો. નિસંદેહ આ અર્થ અને કામના ગુલામ છે, પણ મારા તો ગુરુજન છે. એટલે કે મૂળમાં આ અર્જુને આવો શબ્દ પ્રયોગ કર્યો એ પણ યોગ્ય નથી. અને મહાભારતના પ્રસંગને અનુસારે પણ આ શબ્દ એમના નિસંદેહ આ અર્થ એને કામના ગુલામ છે, પણ મારા તો ગુરુજન છે. એટલે મૂળમાં અર્જુનને આવો શબ્દ પ્રયોગ કર્યો એ પણ યોગ્ય નથી. અને મહાભારતના પ્રસંગને અનુસારે પણ આ શબ્દ એમના માટે યોગ્ય ન જ ગણાય. કેમ કે યુદ્ધના પ્રારંભ પહેલા જ્યારે યુધિષ્ઠિર એમની પાસે ગયા હતા ને પૂછ્યું હતું કે યુદ્ધમાં અમારો પક્ષ ધર્મનો છે, તો કહે હા તમારો પક્ષ ધર્મનો છે. ત્યારે તેઓ બોલેલા કે અમે અર્થ અને કામના ગુલામ છીએ. જ્યારે યુધિષ્ઠિર ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય પાસે ગયા યુદ્ધ પહેલા, ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું ભીષ્મ પિતામહને કે અમારો પક્ષ ધર્મનો છે કે અધર્મનો છે. ત્યારે ભીષ્મ પિતાએ એમ કહેલું કે તમારો પક્ષ ધર્મનો છે અને અમે તો અર્થ અને કામના ગુલામ છીએ. પણ તેઓ એવું ભલે એણે કીધું, અર્જુનનું કેવું એવું છે કે આવું એમણે કીધું હતું યુધિષ્ઠિરને, તો ભલે એવું કીધું, પણ તેના લીધે એ લોકો મારા ગુરુજનો કે મારા પિતામહ મટી નથી જતા. માટે એમને મારીને ભૌતિક સુખનો લાભ માણવા એ એમના લોહીથી ખરડાયેલી લૂંટ ભોગવવા બરાબર છે. એ મારા માટે ઉચિત નથી, કારણ કે તે ભોગોથી મને મુક્તિ થોડી મળશે, શાંતિ થોડી મળશે, નહીં જ મળે. ભગવાને બીજા શ્લોકમાં કાયરતા છોડીને યુદ્ધ માટે તૈયાર થવાની આજ્ઞા આપેલી છે, પરંતુ અર્જુન ભૌતિક દ્રષ્ટિથી વિચારે છે તેને મોહ વ્યાપી ગયો છે. મોહ મમતાના પ્રવાહમાં અર્જુન તણાઈ રહ્યો છે. તેથી એમ માને છે કે યુદ્ધ કરાવીને ભગવાન મને રાજ્ય ભોગ અપાવવા ઈચ્છે છે. હકીકતમાં ભગવાન એનું કલ્યાણ ઈચ્છે છે. પ્રથમ તો અર્જુન પાસે એક જ નિર્ણય હતો, યુદ્ધ કરવું જ નહીં. પરંતુ ભગવાનના કહેવાથી
યુદ્ધ કરવું જોઈએ એવા નિર્ણય ઉપર અર્જુન આવ્યો છે. છતાં પણ યુદ્ધ કરવામાં અપાર અનર્થ અર્જુનને દેખાય છે, અપાર દોષો પણ દેખાય છે. અહીં એક વિચારવા જેવી બાબત છે કે દોષના રૂપમાં આવે છે ત્યારે તેને ટાળવો સુગમ હોય છે, પરંતુ જ્યારે ગુણના રૂપમાં આવે છે ત્યારે એને ટાળવો કઠિન હોય છે. સીતાજીની સામે રાવણ આવ્યા અને હનુમાનજીની સામે કાળનેમી સજ્જનના સ્વાંગ સજીને આવ્યા અને સાધુના વેશ લઈને આવ્યા હતા ત્યારે તેઓ ઓળખી શક્યા નહોતા. અર્જુનનો મોહ કલીલ ગુણનો સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે, તેથી ભગવાનને ટાળવામાં ખૂબ જ પ્રયાસ પડે છે. હવે અહીંયા આપણે કહીએ કે અહીંયા એક વાત એવી આવી કે કોઈ પણ દોષ આપણી અંદર હોય એ ગુણનું રૂપ ધારણ કરીને આવે તો એને ટાળવો કઠણ પડે છે. ગુણના રૂપમાં કઈ રીતે આવે? તો એક જ વસ્તુ છે, કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરતો હોય, આપણે એ હકીકત દોષ જ છે, પણ આપણે એને છોડાવવા માટે પ્રયત્ન કરીએ તો એ આપણે એને કહીએ કે આની અંદર આ દોષ છે, શરીરને નુકસાન થાય છે, પૈસાનું નુકસાન થાય છે, એનાથી તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિની તકલીફ ઊભી થાય છે. આવા બધા દોષો આપણે એને બતાવીએ ત્યારે એ જો એટલો બધો એના દોષ જ છે પણ એના ઉપર હાવી થઈ ગયો હોય દારૂનું જે વ્યસન છે, ત્યારે તમે એને કહેશો ત્યારે એ શું કહેશે કે દારૂથી પીવાથી શરીરની અંદર શરદી ના થાય. તો હકીકત દારૂ પીવો હોય દોષ જ છે, પણ શરદી ન થાય એ પણ એક બાબત વિચારવા માટે થઈને આપણને મજબૂર કરે. એટલે દોષ જ છે પણ એ ગુણના રૂપમાં આવ્યો. એમ અર્જુનની અંદર જે મોહ વ્યાપ્યો છે એ હકીકત ભગવાનને એની સાથે અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે થઈને ધર્મયુદ્ધ કરાવવું છે. પણ અર્જુનને શાસ્ત્રનો અભ્યાસ કરી અને શાસ્ત્રના નિયમોને જાણે છે, એટલે અર્જુનને એવું થાય છે કે કોઈ પણ સજ્જન પુરુષને મારવો એ પાપ જ કહેવાય છે. અર્જુનનો મોહ કલીલ ગુણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે, તેથી ભગવાનને ટાળવામાં ખૂબ જ પ્રયાસ પડે છે. આજકાલ અકર્મણ્યતા અને કાયરતાના પક્ષપાતીઓ પોતાના બચાવની જેટલી યુક્તિઓ આપે છે તે બધી જ યુક્તિઓ અર્જુન પોતાના દોષ ઢાંકવા માટે ભગવાનને દઈ ચૂક્યો છે. હકીકત અર્જુન કોઈ દુરાગ્રહી વ્યક્તિ નથી, તે મુમુક્ષુ અને જિજ્ઞાસુ છે. તે ભગવાનના વચનોનું ખંડન કરવા દલીલ કરતો નથી. ભગવાન કહે છે તો ભગવાનના વાતનું ખંડન કરી ભગવાન કે તમારી ભગવાનની વાત બરાબર નથી એવું માનીને પણ અર્જુન એ વાત ઉપર દલીલ નથી કરતો. પણ ભગવાનની વાણી એટલી વિલક્ષણ છે કે અર્જુનને વધુને વધુ પ્રભાવિત કરતી જાય છે. તેથી અર્જુન યુદ્ધ નહીં કરું એવો પોતાના નિર્ણયમાંથી વધુને વધુ ઢીલો પડતો જાય છે. એવી અવસ્થાને પ્રાપ્ત થયેલો અર્જુન આગળના 6 શ્લોકમાં કહે છે કે વળી અમે એમ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે એમને અમે જીતશું કે એ લોકો અમને જીતી જશે. જેમને હણીને અમે જીવવા પણ નથી માંગતા તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધમાં સામે ઊભા છે. બેમાંથી કયું વધારે સારું તેને હું જાણતો નથી. એટલે અર્જુનને મનની અંદર જે વિટમણા ઊભી થઈ છે સંબંધીઓને જોઈને એ આ શ્લોકમાં કહે છે. એટલે કે નિર્ણય હું કરી શકતો નથી કે મારે અત્યારે શું કરવું જોઈએ. આપણે પણ ઘણી વખત એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ કે ઘરની અંદર આપણી એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે 2 જણાને બોલાચાલી થઈ હોય તો 2 જણાની વાત આપણને ઘણીવાર સત્ય લાગતી હોય છે, પણ આપણે કોઈ નિર્ણય જ ન આપી શકીએ કે આમાં કોની બાજુ આપણે નિર્ણય આપવો. તો આજે અર્જુનની પરિસ્થિતિ એવી થઈ છે કે આમાં ભગવાન એમ કહે છે કે તમે અર્જુન યુદ્ધ કરો,
અને જ્યારે સામે ગુરુજનો વડીલોને જોઈએ છે ત્યારે અર્જુનને મનમાં એમ થાય છે કે આના ખોળામાં હું રમ્યો છું, આની પાસે વિદ્યા ભણ્યો છું, તો આને શું કામ મારવા જોઈએ? તો અર્જુનની બુદ્ધિની અંદર એવો મોહ વ્યાપી ગયો છે કે એને હિસાબે નિર્ણય જ નથી કરી શકતો. નિર્ણય શક્તિ એનામાંથી લુપ્ત થઈ છે. એના હિસાબે અર્જુન એવું કહે છે કે આને મારવાથી મને રાજ મળતું હોય તો મારે નથી જોતું. અર્જુનની દ્રષ્ટિએ યુદ્ધ ન કરવું શ્રેષ્ઠ છે. આ બંને પક્ષ અર્જુનની સામે અત્યારે સમકક્ષ થઈને આવી ગયા છે. આગળના શ્લોકમાં બંને પક્ષ અર્જુનની દ્રષ્ટિએ સમકક્ષ નહોતા. પેલા અર્જુને એવું જ કીધું મારે આને મારીને નથી લડવું, પણ ભગવાને કીધું કે યુદ્ધ કર. તો પછી હવે બે બાજુ વિચારવાનું અર્જુનને આવે છે ત્યારે અર્જુન મૂંઝાણા છે. યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે કે પોતાનું સર્વસ્વ ત્યાગીને ભિક્ષા માગીને નિર્વાહ કરવો શ્રેષ્ઠ છે તે હું જાણતો નથી. ધન લોલુપ ગુરુજન ભીષ્મ દ્રોણાદિકને તે વસ્તુ આપી દેવામાં આવે, તેમની ઈચ્છા પૂરી કરી દેવામાં આવે, કારણ કે અમારા કુળના આદર્શ જ છે કે પોતાનું સર્વસ્વ છોડીને પણ વડીલોની ઈચ્છા પૂરી કરી છે. ભીષ્મ પિતાએ શાંતનુ મહારાજની ઈચ્છા પૂરી કરી હતી. પુરુએ યયાતિ મહારાજની ઈચ્છા પૂરી કરી હતી. વડીલોની ઈચ્છા પૂરી કરવામાં આવે અને પોતાનો નિર્વાહ ભિક્ષા માગીને કરી લેવાય એ શ્રેષ્ઠ છે. અહીં અર્જુન યુદ્ધ કરવું અનુચિત છે એમ તો નથી કહેતો, પણ ભગવાને કહેલા પરંતુ યુદ્ધ કરવાના કારણો મને સમજાતા નથી એમ કહે છે. વળી મહારાજ તમે એમ કહો છો કે યુદ્ધ કરવું એ જ શ્રેષ્ઠ છે, તો આ યુદ્ધમાં અમે જીતશું કે તેઓ અમને જીતશે એનો કોઈ નિશ્ચય નથી. કદાચ એ પણ જીતે એવો દેખાય છે. અહીં એક વિચારણા માગી લે છે. અર્જુનને પોતાના જય પરાજયમાં શંકા થાય છે, બનવા જોગ નથી. કેમ કે અર્જુન કૃષ્ણ ભગવાનનો મિત્ર છે અને પરમ ભક્ત છે, અને અર્જુન જીતશે નહીં એવી તો એને મનમાં શંકા હોય જ નહીં. પણ અહીંયા એક વિચારવા જેવી બાબત અહીંયા લખી છે, એ આપણે વાંચીએ. કારણ કે અર્જુનના મનમાં દૃઢ વિશ્વાસ છે કે વિજય મારો જ છે. ભગવાન વ્યાસે પણ અર્જુનને કહ્યું છે કે વિજય તારો થશે. બલરામજીએ પણ કહ્યું કે વિજય તારો થશે. આ બધાના આશીર્વાદો અર્જુનને મળેલા છે. શ્રી કૃષ્ણ તે વિજયનું વારંવાર આશ્વાસન દઈ રહ્યા છે. કૃષ્ણ ભગવાન પોતે પણ કહે છે કે તું ધર્મના પક્ષમાં છે, તારો વિજય થશે. આરંભમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રેરણાથી ભગવતી દુર્ગાની સ્તુતિથી અને દેવીએ પણ પ્રગટ થઈને વિજય થવાનું વરદાન અર્જુનને આપેલું છે. આ મહાવિભૂતિઓના વચનો પર અર્જુનને વિશ્વાસ નથી એવો આક્ષેપ નાખવો એ પણ યોગ્ય નથી. રૂક્મી અને અર્જુનના પ્રસંગમાં પણ અર્જુનનો આત્મવિશ્વાસ હતો કે તમારા જેવા સહસ્ત્ર શૂરવીરો કૌરવોમાં પક્ષમાં ભળે તો પણ વાસુદેવ જેના રથ ઉપર બેઠા હોવાથી સંપૂર્ણ દેવતા, દૈત્યો અને મનુષ્યને પરાજિત કરવા હું સમર્થ છું એવું અર્જુનને વિશ્વાસ તો છે જ. એવો એને આત્મવિશ્વાસ છે. તો પછી આ પદનો અર્થ કેમ કરવો? કારણ કે અર્જુનના મનમાં પોતાના પરાજયની શંકા ક્યારેય પણ આવી શકે જ નહીં. શ્રી કૃષ્ણ પણ અર્જુન ડરી ગયો છે એમ માનતા નથી, કારણ કે તે કહે છે કે ભગવાન અમે જીતીએ અથવા તેઓ જીતે એમાં કઈ જીત શ્રેષ્ઠ છે તે હું જાણતો નથી. તેથી આપ કહો, કારણ કે જો લડાઈ કરશું તો હું જ જીતીશ, પણ એ જીત અમારે માટે કલ્યાણકારક છે કે પછી યુદ્ધ ન કરીને ભિક્ષા માગું અને તેઓની જીત પ્રસિદ્ધ થાય એ મારા માટે કલ્યાણકારક છે. અત્યારે જય પરાજય બંને મારી મુઠ્ઠીમાં છે. અર્જુનનું કહેવું એવું છે કે કદાચ હું યુદ્ધ ન કરું અને ભિક્ષાવૃત્તિથી મારું જીવન નિર્વાહ કરું, અથવા તો એ લોકો જીતી જાય. અર્જુને એક રીતે વિશ્વાસ છે વિજય મારો છે, પણ કદાચ એ લોકોને આપણે અત્યારે યુદ્ધ ન કરીને એને જીતવા દઈએ તો પણ એ બે મારા મુઠ્ઠીમાં છે કે કયો મારે નિર્ણય લેવો.
અને જો તમે કહેશો કે યુદ્ધ કર અને ધર્મિષ્ઠ એવો તારો જય થાય એ શ્રેષ્ઠ છે, તો અર્જુન કહે છે કે જેને મારીને સ્વયં જીવવા માંગતા નથી તે ધૃતરાષ્ટ્રના પુત્રો અને ભીષ્મ, દ્રોણ વગેરે યુદ્ધમાં મોરચા માંડી ઉપર ઊભા છે. જીત ત્યારે જ થઈ શકે છે કે પ્રથમ એમને મારે મારવા પડશે. અહીંયા અર્જુન એવું કહે છે કે તમે કહો છો કે યુદ્ધ કર, તો સામે મારે જીતવું હોય તો સૌથી પહેલા મારે ભીષ્મ અને દ્રોણાચાર્યને મારવા પડે. આ તેથી બંને પક્ષોનો નાશ થશે. પોતાના હાથે કુટુંબનો નાશ કરીને બેઠા બેઠા ચિંતા શોક જ કરવો પડશે ને. અને તેથી જ તો અમે એવું જીવન જીવવા ઈચ્છા રાખતા નથી. અને જો યુદ્ધ કરવામાં આવે તો વધુમાં વધુ શું થશે? તેઓ અમને મારી નાખશે તો સંપૂર્ણ કુળ નષ્ટ નહીં થાય. કદાચ અમે હારી જઈએ અથવા તો યુદ્ધ ન કરીએ તો વધુ શું થશે? એ લોકો અમને જીતી જશે તો બધાય કુળનો નાશ નહીં થાય, પણ અમારા કુળની અંદર રહેલા પુત્રોથી અમારી વંશ પરંપરા ચાલુ રહેશે. મને તે શ્રેષ્ઠ લાગે છે કે અમારે વિજયની આશા છોડી દેવી. અર્જુનની આ બધી ગણતરીઓ પરથી સાબિત થાય છે કે તે કૃષ્ણનો પરમ ભક્ત છે. એટલું જ નહીં, પણ તે અભિજાત હતો અને ઇન્દ્રજીત હતો અને મનોનિગ્રહી હતો અને રાજકુટુંબમાં જન્મ્યો હોવા છતાં ભિક્ષાથી જીવન જીવવાની ઈચ્છા એની વિરક્તિ બતાવે છે. અર્જુનના મનમાં વિચાર આવ્યો કે આટલા બધા સુંદર વિકલ્પોને ભગવાન સ્વીકારતા નથી, ઉલટા મારા વિકલ્પોને મોહના શણગાર શા માટે માને છે અને મારા મનની દુર્બળતા તરીકે કેમ બતાવે છે? અર્જુન શ્રી કૃષ્ણનો કૃપાપાત્ર છે. તો એવો નિયમ છે કે જ્યારે પોતાને ઉચિત માર્ગ ન સૂજે ત્યારે પોતાથી મોટા અને પોતાના હિતેશી એટલે પોતાનું સારું ઈચ્છતા હોય તેની સંમતિ લેવી જોઈએ. અર્જુન શ્રી કૃષ્ણ ઉપર અવિશ્વાસની ગંધ પણ લાવી શકતો નથી અને પોતાને મેળે પોતાનો મોહ પણ છોડી શકતો નથી. એટલે આ વિધામાં અર્જુન મૂંઝાયો છે. ત્યારે તેને થયું કે શ્રી કૃષ્ણ બહુ જ બુદ્ધિમાન છે અને મારા પરમ હિતેચ્છી છે, એટલે કે મારું સારું ઈચ્છનારા છે. મોટા મોટા ઋષિઓ તેને ઈશ્વરનો અવતાર માને છે, માટે એમને જ શરણે જાઓ અને તેમને જ પૂછું. આવી જિજ્ઞાસાથી પ્રેરાઈને હવે આગળ 7મા શ્લોકમાં કહે છે. હવે અહીંયા અર્જુને એક એવો વિચાર આવ્યો છે કે ભગવાન મને આ યુદ્ધ કરીને લોકો સાથે લડાઈ કરવાનું શા માટે કહે છે? અને અર્જુન રાજકુટુંબમાં જન્મેલો છે, સમગ્ર વૈભવો એણે ભોગવ્યા છે, કોઈ પણ સુખ એણે નથી કે એના જીવનમાં નથી ભોગવ્યું. સુખય ભોગવ્યું છે, દુઃખય ભોગવ્યું છે. એટલે અર્જુન એમ કહે છે કે હું આ સારા વિકલ્પો ભગવાન સામે મૂકું છું કે આ સંબંધીઓને મારવા, કોઈની હત્યા કરવી એ એક પ્રકારનું પાપ છે. એમાંય પણ મારા પિતામહ, ગુરુજનો, સંબંધીઓ, મામા માસીના દીકરાઓ બધા યુદ્ધમાં ઊભા છે, એ બધાને મારવા એના કરતા એ બધા ભલે ને જીવતા, એમનાથી આપણને શું તકલીફ છે એમ. તો એ બધાને મારવા કરતા તો ભિક્ષા માગીને મારો જીવન નિર્વાહ કરું અને સુખેથી જીવું અને એમાં મારા મનને શાંતિ મળશે. તો આવા સુંદર વિકલ્પો હું શ્રી કૃષ્ણ ભગવાનની આગળ રજૂ કરી રહ્યો છું ને એમને કહી રહ્યો છું. તો આ બધા વિકલ્પોને મૂકીને ભગવાન મને યુદ્ધ કરવાનું શા માટે કહે છે? આ એક વિચાર અર્જુનના વિચારધારાની અંદર આવ્યો છે. ત્યારે અર્જુન મૂંઝાણા છે. અને પછી એક એવો પણ અર્જુનને વિચાર આવ્યો છે કે મોટા મોટા ઋષિ મુનિઓ આ શ્રી કૃષ્ણ ભગવાન છે એને ઈશ્વરનો અવતાર માને છે, એટલે માટે હું એમને શરણે જાઉં અને એને જ પૂછી લઉં. જો આ ઈશ્વરનો જ અવતાર હોય તો એમનું કેવું માની લેવું એ જ સારું છે. એવો અર્જુનને મનની અંદર એક વિચાર આવ્યો છે. હવે આ અહીંયા સુધી આપણે 5 શ્લોકની વાત આપણે સંપૂર્ણ કરી છે. હવે 6 શ્લોક સુધીની. હવે આપણે અહીંયાથી 7મો શ્લોક આપણે આગળના વિડીયોની અંદર લેવાનો છે. તો આપણે એ 7મા શ્લોકને અહીંયા આપણે એક વાંચી લઈએ.
આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો આત્મા નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું, જે નિશ્ચય રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. માટે આપને શરણે આવેલો મને આપ ઉપદેશ આપો. આવી રીતે અર્જુને ભગવાનને કીધું. એટલે અર્જુનને જે પોતાની મૂંઝવણ હતી, અર્જુનને જે મનમાં જે વિચારો આવતા હતા, એ સમગ્ર વિચારો અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની આગળ રજૂ કર્યા અને કીધું કે તમે તમારે શરણે આવ્યો છું, એટલે તમે મને મારું સારું થાય એવું કંઈક એવો રસ્તો બતાવો. કેમ કે આમાં હું જ નિર્ણય નથી કરી શકતો કે મારે યુદ્ધ કરવું કે ન કરવું. બરાબર. હવે આ 7મા શ્લોકની વાત આપણે આગળના વિડીયોમાં લેવાની છે. અને તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બને તેટલો હું વિડીયોને સારો બનાવવા માટે પ્રયત્ન કરું છું. અને મારી એક એવી ઈચ્છા છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતાના ભાવાર્થની અંદર જે શ્લોકો સમજાવેલા છે એ શ્લોકોનો જ્યાં સુધી મને સમજાશે ત્યાં સુધી શ્લોકે શ્લોક મારે વાત કરવી છે અને એના વિડીયો બનાવવા છે. એના માટે હું પ્રયત્ન કરું છું અને સારો અને સરસ વિડીયો બને એના માટે જ હું પ્રયત્ન કરી રહ્યો છું. તો હવે વધારે સમય નહીં લેતા, જે ભક્તો જે પણ ભગવાનને માને છે તેને તેવા ભાવથી જય શ્રી કૃષ્ણ અને જય સચ્ચિદાનંદ કહીને આ શ્લોકને તથા આ ભગવદ્ ગીતાના અધ્યાયના 7મા શ્લોકને આપણે સંપૂર્ણ કરીએ છીએ. આગળની વાત આપણે આગલા વિડીયોમાં લઈશું. જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ.